અને સંતની કરુણા જોજો સાહેબ. આને સંત કહેવાય. એમ ક્યાં છે એ પરવાડે છે. હાલો સંતને લઈને ગામના માણસો આવે અને કમાર બહારથી અવાજ આપ્યો. આ બનેલી હકીકત સાહેબ. બેન, દીકરી, માં, સાધુના શબ્દો હોય. કોણ? બાપુ વીર વિખરવાર થઈ ગયેલા, આંખોના ડોળા નીકળી ગયા, રોઈ 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 અને સાધુની અસર જ થઈ. આ પ્રતિમા આવી, એના ઓરા પડ્યા હતા, બાઈમાં પરિવર્તન આવ્યું. હા બાપુ, બેટા કમારું ઉઘાડ ને. કમારું ઉઘાડ્યું સાહેબ. હા, જોયું સાધુ કરુણાઓ. દીકરો સૂતો છે. બેન, શું થયું? મારો દીકરો સૂતો છે બાપુ નીંદરમાં. જોયું, આ ચિત્તભ્રમ થઈ ગયેલું. નીંદરમાં સૂતો છે. ગામ કે ગુજરી ગયો છે એમ હું થોડી એને ઉપાડવા દઉં બાપુ? એમ દેવાય ઉપાડવા? ના માં, નથી આપણે ઉપાડવા દેવો, નથી ઉપાડવા દેવો. તારે જગાડવો છે ને? હા આ બાપુ જગાડો ને. હું તો કહ્યું નહીં જગાડું, પણ નથી જાગતો. તો હું જગાડી દઉં માં? તો હા, ઉઠ, બેઠો થા, તારી માં રોવે છે. આરહ મરડીને દીકરો ઉભો થયો, એને તમે ચમત્કાર ગણો છો સાહેબ? જે દીકરા છોડે બીજા દીકરા આપી શકે સાહેબ. જે ભાઈ છોડે બીજાને ભાઈ આપી શકે, જે કુટુંબ જે બીજાને આપી શકે, જે ત્યાગે એ બીજાને આપી શકે સાહેબ. જેના માટે છોડવું પડે છે.